જૂનાગઢના કેશોદમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। બામણાસા ઘેડ ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઓઝત નદીના ચોમાસામાં તૂટેલા પાળાનું 8 મહિના વીતવા છતાં સમારકામ ન કરતા અર્ધનગ્ન હાલતમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ખેડૂતોએ વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। ઓઝત નદીના પાળા ઉપર ઊભી પાળા બાંધો વહેલા બાંધોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ઓઝત નદી ઊંડી અને પહોળી કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી પાળા પણ રિપેર કરવા કોઈ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। તો ચોમાસું પણ ફરી નજીક આવી રહ્યું છે, ત્યારે તૂટેલા પાળા રિપેર કરવામાં નહીં આવે તો ખેતીની જમીન પર પાણી ફરી વળશે અને ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પણ જશે, જેને લઈને નદીના તૂટેલા પાળા વહેલી તકે રિપેર કરવા ખેડૂતોએ માંગ કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસે છે। વિસાવદરમાં મુખ્યમંત્રી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું। તો આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સાંસદ રાજેશ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા। તો આ ઉપરાંત મુખ્યમંત્રી ચાંપડા ખાતે આવેલ બ્રહ્માનંદ વિદ્યાધામની મુલાકાત પણ લેશે। મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે। 2047 માં જે વિકસિત ભારતનો સંકલ્પ માનનીય વડાપ્રધાનશ્રીએ કર્યો છે, તો એમાં પણ સાથ અને સહકાર આપવા માટે આ વિસાવદરને મળેલા વિકાસના કામો એ વિકસિત ગુજરાતની વિકાસ યાત્રાને વધુ વેગ આપશે। તો જૂનાગઢમાં સીએમની ઉપસ્થિતિ જોવા મળી છે અને આ સાથે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ તેમના હસ્તે કરવામાં આવ્યું છે। પાલીતાણા તળાજા હાઈવે પર અકસ્માતની ઘટના સર્જાઈ। ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 2ને ગંભીર ઈજા સર્જાઈ છે અને તેમને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। મૃતક યુવાન પાલીતાણાના થોરાળી ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટનાને લઈ પાલીતાણા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। गाड़ी रोड माथे पड़ी थी, हमारा गाड़ी लेने आवता था 2 व्हील અને ગાડીમાં કાંઈ લાઇટ બેટ કોઈ વસ્તુ હતી નહીં। એમાં માલપાટ ગાડીની અંદર ઘૂસી ગયા। અમારી માંગ એટલી છે કે અમને ન્યાય મળવો જોઈએ। નવસારીના જલાલપોર તાલુકાના વેસમા ગામે ટ્રક પલટી ગઈ અને પરથાણ ઓવરબ્રિજ નજીક અકસ્માત સર્જાયો હતો। મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું કન્ટેનર, તો કન્ટેનર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી। નેશનલ હાઈવે પર અકસ્માત થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। તો પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો। અકસ્માતમાં કન્ટેનર ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો, તો સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી। વડોદરામાં મારામારી મામલે પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી મારામારી કરનાર યુવકોની અટકાયત કરવામાં આવી છે। સોમા તળાવ પાસે ગલ્લા પર મારામારી થઈ હતી। મોડી રાત્રે 1 વાગે યુવકોએ તોફાને ચડી ટેબલો ઉછાળ્યા હતા। સિગરેટના પૈસા આપવા બાબતે તકરાર થઈ હોવાનો ખુલાસો થયો છે। પોલીસે પગલાં લીધા બાદ તોફાનીઓની શાન ઠેકાણે આવી ગઈ। યુવકોએ કાન પકડી કહ્યું, મારામારી કરી એ અમારી ભૂલ હતી, હવે પછી અમે કાયદાનું પાલન કરીશું, ફરી ક્યારેય આ પ્રકારની ભૂલ નહીં થાય। કચ્છના બેલાના રણમાં ગુમ થયેલ ઇજનેર 5મા દિવસે મૃત હાલતમાં મળી આવ્યો। ગત 6 એપ્રિલે રાપર તાલુકાના સરહદી વિસ્તાર બેલા પાસે ઇજનેરની ટીમ સર્વે કરવા માટે ગઈ હતી, જે દરમિયાન આ ટીમ રણમાં ગુમ થઈ ગઈ હતી। જો કે બીએસએફની ટીમે શોધખોળ કરતા 2 ઇજનેરોને શોધી કાઢી હેમખેમ પરત લાવવામાં આવ્યા હતા, જ્યારે અન્ય એક ઇજનેર અર્બન પાલનો પત્તો ન લાગતા પૂર્વ કચ્છ પોલીસની ટીમ, બીએસએફ, વન વિભાગ સહિતની ટીમોએ ડ્રોન દ્વારા શોધખોળ હાથ ધરી હતી। અંતે 5 દિવસ બાદ બેલા નજીકની સુકનાવાડના રણ વિસ્તારમાંથી અર્બન પાલનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે અર્બન પાલનું મોત કયા કારણોસર થયું તે અંગે જાણકારી માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। નર્મદા શુગર ફેક્ટરીમાં 8 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન।
નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન નર્મદા શુગર ફેક્ટરીએ તેની પિલાણ સિઝન પૂર્ણ કરી 160 દિવસ સતત શુગર ફેક્ટરીની મશીનરી ધમધમી. આ દરમિયાન 8.16 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરાયું. આશરે 8 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું. નર્મદા શુગર ફેક્ટરીનો વહીવટ કરતા ઘનશ્યામ પટેલ, એમડી નરેન્દ્ર પટેલ અને તેમની ટીમ દ્વારા સારી અને ગુણવત્તાયુક્ત ખાંડનું ઉત્પાદન સરળ અને કરકસરયુક્ત કરાયું છે. તેઓ છેલ્લા 30 વર્ષથી નર્મદા શુગર ફેક્ટરીનો વહીવટ કરે છે. આ 30 વર્ષના શાસનમાં કુલ 24 એવોર્ડ અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે. આ સાથે જ વર્ષે રાજ્યમાં ખેડૂતોને સારો ભાવ આપવાનો પ્રયાસ કરાયો છે. આ વર્ષે રાજ્યમાં સારો ભાવ ખેડૂતો માટે આપવાનો પ્રયાસ થયો છે. વેરાવળના માછીમારો બન્યા બેરોજગાર. માછીમારોનો ધંધો ભાંગી પડ્યો. ગીર સોમનાથ પંથકના માછીમારો કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેની પાછળનું કારણ છે આધુનિક લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ. આ પ્રકારના ફિશિંગમાં મોટા વિદેશી હર્બર નાનામાં નાની માછલી કે જે હજુ વિકાસ પણ ન પામી હોય તેને પકડી લેવાય છે, જેના કારણે સ્થાનિક માછીમારોને ભારે મહેનત બાદ પણ દરિયામાંથી માછલીઓ મળતી નથી. માછલીઓ મોટી થાય તે પહેલા જ તેને પકડી લેવાય છે. હાલ માછીમારોની સિઝન પૂર્ણ થવાને 2 મહિના બાકી છતાં વેરાવળ બંદર પર ઢગલા બંધ બોટ કિનારા પર ખડકેલી જોવા મળી. દરિયામાં ઓછી માછલી, વધતા ડીઝલના ભાવ તથા દરિયામાં ગેરકાયદેસર થતી લાઇન અને લાઇટ ફિશિંગના કારણે વેરાવળ સહિત ગુજરાતના માછીમારો બેરોજગાર બની રહ્યા છે. હાલ સ્થિતિ એ છે કે 4 થી 5 લાખનો ખર્ચ કર્યા બાદ પણ બોટ ફિશિંગ કરી દરિયામાંથી પરત આવે ત્યારે 2 થી 3 લાખની માછલીઓ મળી શકે છે, જેના કારણે દરેક બોટ માલિકોને 1.5 થી 2 લાખની નુકસાની ભોગવવી પડી રહી છે. જ્યારે દરિયામાંથી પરત આવ્યા બાદ દરિયાઈ માછલીને બજારમાં લઈ જાય તો ત્યાં યોગ્ય ભાવ મળતા ન હોવાથી પણ છેલ્લા કેટલાક વર્ષોથી માછીમારો માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે સરકાર દ્વારા લાઇન ફિશિંગ અને લાઇટ ફિશિંગને જે ગેરકાયદેસર છે તેને કડકાઈથી બંધ કરવામાં આવે તેવી માછીમારો માંગ કરી રહ્યા છે. રાણપુરના જાડીલા ગામને મળી નવી ગ્રામ પંચાયત. એનઆરઆઈએ ગામને આપી ભેટ. રાણપુર તાલુકાના જાડીલા ગામને મળી છે નવી ગ્રામ પંચાયત. આ નવી ગ્રામ પંચાયત મૂળ જાડીલા ગામના વતનીને હાલ અમેરિકામાં વસતા એનઆરઆઈએ સ્વખર્ચે બનાવડાવી છે. એનઆરઆઈ જગદીશભાઈએ પોતાના સ્વર્ગસ્થ પિતાની માદરે વતનમાં યાદગીરી જળવાઈ રહે તે માટે આ ગ્રામ પંચાયત બનાવડાવી છે. 34 લાખની માતબર રકમના ખર્ચે સરપંચ રૂમ, તલાટી રૂમ, કમ્પ્યુટર રૂમ, કોન્ફરન્સ રૂમ, ગેસ્ટ રૂમ, કિચન વેઇટિંગ રૂમ, એટેચ શાવર સાથેના બાથરૂમ સહિતની સુવિધા સાથે સજ્જ કચેરી બનાવી ગામને અર્પણ કરી છે. સાથે જ તેમના પિતાના સ્ટેચ્યુનું પણ અનાવરણ કરાયું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. દાતા પરિવારનું કરાયું સન્માન. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. હાથમાં લાકડી સાથે એક શખ્સ આવતો દેખાઈ રહ્યો છે. દ્રશ્યો ચાણસ્માના ઝીલિયા ગામે આવેલા ગાંધી આશ્રમમાં છે. આરોપ છે કે એક જ પરિવારના 3 શખ્સો તલવાર લઈને આશ્રમમાં ઘૂસી ગયા અને આશ્રમના કર્મચારીઓ સાથે મારામારી કરી. પદ્મશ્રી માલજી દેસાઈ તથા તેમના પુત્રને મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આરોપ છે. આરોપ પ્રમાણે અમારા સંબંધીને તમે નોકરીએ કેમ રાખતા નથી તેવું કહીને હુમલાખોરોએ હુમલો કર્યો અને ધમકી આપી. ફરિયાદ બાદ પોલીસે કનુ દેસાઈ, પ્રવીણ દેસાઈ અને દશરથ દેસાઈ એમ 3 આરોપીઓની ધરપકડ કરી છે. સાબરકાંઠા જિલ્લામાં આ વખતે બટાકાનું મબલખ ઉત્પાદન થયું છે. બટાકાના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અને સમાચારો પર નજર કરીએ તો પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આક્ષેપ લગાવ્યા છે. એલએલબી સેમેસ્ટર 4ની પરીક્ષામાં પેપરમાં છબરડાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. અમુક કોલેજમાં 2024નું બેઠું પેપર પૂછાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અમુક કોલેજમાં 2025નું પેપર અપાયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો આ મોટો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા આ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો ફરી એક વખત નવો છબરડો સામે આવ્યો છે. જી હા, અહીંયા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે. જે વ્યવસ્થા તંત્ર છે એની ઘોર બેદરકારીઓ, લાપરવાહીઓના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જી હા, આજ વખતે જે મામલો છે એ મામલો એલએલબી સેમ 4ની વર્તમાનમાં જે પરીક્ષા ચાલી રહી છે તેનો છે, જેમાં 2024નું બેઠું પેપર એ 2025માં જે કાયદાશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર જે વિષય છે એનું બેઠું પેપર પૂછી નાખવામાં આવે છે. કોઈ જ પ્રકારનો ચેન્જ એમાં કરવામાં નથી હોતો, ન સમયનો, ન યરનો કે કશો જ ચેન્જ કર્યા વગર આખું પેપર, પ્રશ્નો જે છે એ જ બેઠા પ્રશ્નો સીધા 2025માં પૂછી નાખવામાં આવે છે.
તો પેપરને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે કે એલએલબી સેમિસ્ટર 4 ની પરીક્ષા જે લેવામાં આવી છે તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા અશરફ અમારી સાથે જોડાઈ ગયા છે। અશરફ, પેપરમાં છબરડો સર્જાયો છે તે પ્રકારના આક્ષેપ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યા છે, શું અપડેટ? બિલકુલ કોમળ, પાટણ એચએનજી અનેક વખત વિવાદમાં રહે છે, એટલે કે ફરી ક્યાંક લોલમલમ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ વખત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જે આરોપ લગાવ્યા છે કે એલએલબી સેમ 4 ની જે એક્ઝામ લેવાઈ રહી હતી એપ્રિલમાં 7 તારીખે, તેમાં 2024 નો જ બેઠો પેપર પાટણની જે એમએન કોલેજ અને ઊંઝાની લો કોલેજમાં આપી દેવામાં આવ્યો છે, તેમજ અન્ય કોલેજોમાં 2025 નો, એટલે કે જે પેપર આપવામાં આવ્યો છે તે બેઠો 2024 નો જ, ન તો તેમાં 2024 ની જગ્યાએ 25 કોઈ તારીખ છે ચેન્જ કરવામાં આવી છે, ન તો સમય। એટલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જે આરોપ લગાવ્યા છે કે ખાસ કરીને આ બે કોલેજોમાં અત્યારે આ રીતે છબરડો સામે, એટલે ચોક્કસ કહીશ કોમલ કે 2024 નો જ પેપર 2025 માં આવવાના કારણે કેટલાક વિદ્યાર્થીઓને ક્યાંક અન્યાય પણ થઈ શકે છે, કારણ કે આ તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને ધ્યાન આવે છે, પરંતુ ચોક્કસ છે કે યુનિવર્સિટીની ગંભીર બેદરકારી કહેવાય કે પરીક્ષા નિયામક દ્વારા જે તે પેપર જે તે લો કોલેજોમાં મોકલવાનો તે પહેલા શું તેમને તે પેપરની ચકાસણી કરી હશે કે નહીં કરી, તેવા પણ અહીંયા સવાલો ઉભા થઈ રહ્યા છે કોમલ। અશરફ, એટલે પહેલેથી શું ચકાસણી નહોતી કરવામાં આવી અને તેના કારણે આ પ્રકારનો છબરડો સર્જાયો છે, શું અપડેટ તેને લઈને કોઈ મળી રહ્યું છે? બિલકુલ કોમલ, કોઈ એક જગ્યાએ એક જ પેપર નીકળે તો આપણે એવું કહી શકીએ કે યુનિવર્સિટીના સત્તાધીશોને ધ્યાન ન રહે, પરંતુ બે કોલેજોમાં આ રીતના સામે આવે છે કે દરેક વિદ્યાર્થીઓને 2024 નો જ પેપર આપવા, એટલે કે ક્યાંક પરીક્ષા નિયામક એટલે કે પરીક્ષાની જે ટીમ હોય તેની ગંભીર બેદરકારી ગઈ છે, કારણ કે એક પેપર દે તેમને ધ્યાને ના આવે, પરંતુ આખો બંચ જે કોલેજમાં મોકલવામાં આવે છે તે આખા બંચ જ કોલેજોમાં 2024 માં પહોંચી ગયા છે અને પરીક્ષા સમયે પરીક્ષાર્થીઓને આપી પણ દેવામાં આવે છે। આ તો પરીક્ષાર્થીઓને ધ્યાને આવતા સમગ્ર વાત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જોડે છે અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સમગ્ર છબરડો બહાર લાવ્યો છે, એટલે કે હવે પરીક્ષા નિયામક આ સમગ્ર છબરડામાં કઈ રીતે તપાસ કરે છે અને શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું કોમલ। અશરફ, બીજો અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી રહી હતી ત્યારે જ આ પ્રકારનું પેપર આપી દેવામાં આવ્યું, તો એ વિદ્યાર્થીઓનું શું કે જેમના દ્વારા પરીક્ષા આપવામાં આવી છે? બિલકુલ કોમલ, વિદ્યાર્થીઓ સમગ્ર સેમ 4 ની જે તૈયારી કરતા એટલે કે 2025 ને ધ્યાને લઈને કેવા પ્રશ્નો પૂછાશે તેની તૈયારી કરતા હોય છે, પરંતુ અહીંયા પરીક્ષા સમયે જ 2024 નો જ પેપર જ્યારે વિદ્યાર્થીઓના હાથમાં આવે એટલે વિદ્યાર્થીઓ ચોક્કસ ક્યાંક વિમાસણમાં મુકાય છે, કારણ કે જે તૈયારીઓ હોય છે તે કરંટ હોય છે 2024 ની, પરંતુ અહીંયા 2025 નો જ બેઠો પેપર આપી દેવામાં આવે છે, જેમાં જે પ્રશ્નો પૂછાયા હતા તે પણ 2024 ના જે પૂછાયા હતા એના એ સેમ જ અહીંયા રહેવા પામ્યા હતા, એટલે કે જે વિદ્યાર્થીઓ જે મહેનત કરી હતી તેની સામે જે એમના હાથમાં જે પેપર આવ્યો છે તે ક્યાંક અલગ જ આવે છે, એટલે કે વિદ્યાર્થીઓ પણ ક્યાંક વિમાસણમાં મુકાઈ જવા પામ્યા હતા કોમલ। જી અશરફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભગવાન માધવરાયજી અને રૂકમણીજીના વિવાહની વિધિ સંપન્ન થયા બાદ ભગવાન માધવરાય રૂકમણી સાથે વાજતે ગાજતે માધવરાયજીના નિજ મંદિરે પહોંચ્યા હતા। દર વર્ષે ચૈત્ર મહિનામાં આ લગ્નની આબેહૂબ ઉજવણી કરવામાં આવે છે। આ ઉજવણીની સાથે સાથે માધવપુરમાં લગ્નની ખુશીમાં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે। રામનવમીથી યોજાતા આ મેળાના ચોથા દિવસે એટલે ચૈત્ર સુદ 12ના રોજ ભગવાન માધવરાયજીના રૂકમણીજી સાથે વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે। આ પ્રસંગ ઉજવાઈ ગયા બાદ રાત્રિના ભગવાન માધવરાય અને માતા રૂકમણીજી યુગલ સ્વરૂપે માધવપુરના મધુવન સ્થિત રૂકમણીના મંદિરે રોકાયા હતા। ગામ એટલું હિલોડે ચડે, ઘરે ઘરે અમારા ગામની અંદર લાપસીના આંધણ થાય, ઘરે ઘરે કેમ લગ્ન માહોલ હોય, ગુલાલની છોડો ઉડે, બાર ગામથી હજારો મહેમાનો પોતપોતાના ઘરે બધાને ત્યાં આવેલા હોય મેળો કરવા, ખાસ મુંબઈથી ને ક્યાંયથી લોકો રજા લઈને પણ આવે અને એ ધામધૂમથી જ્યારે આવે ને તો 10 વાગે મધુવનથી આરંભ થાય, એ એટલા દાંડિયા રાસને નાચતા કૂદતા હજારો મણ ગુલાલોની છોડો વચ્ચે માધવરાય મંદિરે પહોંચે ને તો સાંજના 4 વાગે। પવિત્ર યાત્રાધામ બહુચરાજી શક્તિપીઠ માં બહુચરના મંદિરે ચૈત્રી પૂનમનો ત્રિદિવસીય મેળાનો શુભારંભ થયો। મહેસાણા કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। 10 એપ્રિલથી 12 એપ્રિલ દરમિયાન આયોજિત ચૈત્રી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે અને દર્શનાર્થે આવતા ભક્તો માટે પણ તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે। સાથે જ બહુચરાજી મેળામાં વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ચૈત્રી પૂનમના દિવસે તમામ શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદ વિના મૂલ્ય આપવામાં આવશે અને અહીં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી આરોગ્યલક્ષી સેવાઓ પણ ઊભી કરવામાં આવી છે।
અને આવનારા જે લોકો છે વિવિધ રસ્તા ઉપરથી આવે છે, માની લો કે સુરેન્દ્રનગર જિલ્લા તરફથી આવતા હોય, અમદાવાદ તરફથી આવતા હોય, મહેસાણા તરફથી આવતા હોય, તો જ્યારે આવી હીટવેવનો એક તો સમય ચાલી રહ્યો છે ત્યારે તમામની આરોગ્યની સેવાઓ જળવાય એને આપણે પ્રાધાન્ય આપ્યું છે. સાથે સાથે ટ્રાફિકની સમસ્યા કોઈ ના ઉદ્ભવે, લોકોનું આરોગ્ય જળવાઈ રહે, સાફ સફાઈ પણ જળવાઈ રહે, ટ્રાફિકના કોઈ પ્રશ્નો ના આવે, યાત્રિકોને વિનામૂલ્ય ભોજન મળે, આરામ મળે, આરોગ્યની સગવડતા મળી રહે એવી વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવી છે. ખાસ કરીને ઉનાળો છે, ગરમીનું વધારે પ્રમાણ હોવાથી અહીંયા મંડપમાં ફુવારા સિસ્ટમ પણ રાખવામાં આવી છે. એનાથી ગરમી ઓછી લાગે, માના દર્શન શાંતિથી દર્શન થાય. શક્તિપીઠ અંબાજીમાં સૌપ્રથમ વખત ત્રિદિવસીય રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આર્ચરી સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં એનપીટીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ અને વિમેન્સ આર્ચરી ટુર્નામેન્ટમાં દેશભરના 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 500 ઉપરાંત મહિલાઓએ ભાગ લીધો હતો. દેશભરમાંથી 18 યુવતીઓએ પોતાના રાજ્યનું નામ રોશન કર્યું છે. સિનિયર કેટેગરીમાં 6 ગોલ્ડ મેડલ, જુનિયર કેટેગરીમાં 6 સિલ્વર મેડલ અને સબ જુનિયર કેટેગરીમાં 6 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે, જેમને બનાસકાંઠાના મહિલા આઈપીએસ અધિકારી સુમન નાલાના હસ્તે મેડલ આપવામાં આવ્યા. સાથે જ વિજેતા પ્રાપ્ત કરેલા યુવતીઓને શુભેચ્છા પાઠવવા સાથે સરકાર દ્વારા નિયત કરાયેલા રોકડ રકમના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા. पहले तो मैं कॉन्ग्रेचुलेट करना चाहूँगी गवर्नमेंट ऑफ गुजरात को और स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात एंड टूरिज्म डिपार्टमेंट अलॉन्ग विद एनटीपीसी कि इतना शानदार जो है नेशनल वुमेन आर्चरी कंपटीशन पहली बार अंबाजी में इन्होंने ऑर्गेनाइज कराया है और बहुत ही सीमलेस गया है. 400 से ज़्यादा यहाँ पार्टिसिपेंट्स आए हैं. उनके रहने का, खाने पीने की व्यवस्था सरकार ने की है और सेफ्टी और सिक्योरिटी का ध्यान पूरा पुलिस ने रखा है और बहुत ही सक्सेसफुली ये हुआ है. पूरे एनआरटी में गुजरात में मैंने गोल्ड मेडल जीता है, जिसकी मुझे बहुत खुशी है. यहाँ पे बहुत ही अच्छा इनिशिएटिव लिया गया था गवर्नमेंट की तरफ से. बहुत ही अच्छे लेवल पे एक टूर्नामेंट करवाया गया था जिसमें हमें कैश अवार्ड्स भी दिए गए. मैं चाहती हूँ कि ऐसे ही टूर्नामेंट और भी होते रहें ताकि लड़कियों को और अपॉर्चुनिटी मिलती रहे. વિશ્વ હોમિયોપેથી દિવસ 2025ની ગાંધીનગરમાં ઉજવણી થઈ અને આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રોગને જડમૂળથી નાબૂદ કરવાનો હોમિયોપેથીમાં ગુણ છે. વ્યક્તિના તન, મન અને આરોગ્ય સારું કરવામાં હોમિયોપેથી મહત્વનું છે અને આ જ હોમિયોપેથીને પીએમ મોદીએ નવી દિશા આપી છે. સૌની સુખાકારી માટે સૌને પોસાય તેવું આ હોમિયોપેથીને નવું બળ આપવામાં આવ્યું છે. હોમિયોપેથીનો વ્યાપ વધે તે માટે ઘણા સુધારા કરવામાં આવ્યા છે. નવા રચાયેલા આયુષ મંત્રાલયના લીધે નવા સીમાચિહ્નો પ્રાપ્ત કર્યા છે અને ગુજરાતે આવી વૈકલ્પિક સારવાર માટે એક આધાર ઉભો કર્યો છે. તો આયુષ મંત્રાલયના લીધે જે નવા જે સીમાચિહ્નો રચાયા છે તે વિશે પણ સીએમ દ્વારા વાતચીત કરવામાં આવી છે. તો આજે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને રોગને જડમૂળથી નાબૂદ કરવા માટેની જે કામગીરી થઈ રહી છે તે વિશે પણ સીએમ દ્વારા વાતચીત કરવામાં આવી છે.